હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે દેશમાં આ વર્ષે ચોમાસું 4 દિવસ વહેલું બેસશે ત્યારે ગુજરાતમાં સમયસર ચોમાસું બેસશે તેવું પરેશ ગોસ્વામીએ કીધું છે। કેરળમાં 4 દિવસ વહેલું ચોમાસું બેસશે અને મહારાષ્ટ્રમાં ચોમાસું 3 દિવસ વહેલું પહોંચશે। મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ સ્થિર થઈ જશે તેવું પણ તેમણે કીધું। યોગ્ય હવામાન મળ્યા બાદ ચોમાસું ગુજરાત તરફ આગળ વધશે ત્યારે 14-15 જૂન સુધીમાં ગુજરાતના વલસાડમાં ચોમાસું પહોંચશે। 27 જૂન સુધીમાં ચોમાસું સમગ્ર રાજ્યને કવર કરી લેશે। આ વખતનું ચોમાસું ખૂબ જ સારું રહેશે તેવું પણ તેમણે કીધું છે। આગળ વધશે એટલે ગુજરાતમાં ચોમાસું પહોંચતા લગભગ 14 અથવા તો 15 જૂન સમય છે આવી શકે છે। એટલે જે ગુજરાતની અંદર ચોમાસાનો જે પ્રવેશ કરે છે જેમાં ખાસ કરીને આપણા દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લો છે જે નૈઋત્યના ચોમાસાનો મુખ દ્વાર કહેવામાં આવે છે। ચોમાસાની શરૂઆત છે એ દક્ષિણ ગુજરાતથી ખાસ કરીને વલસાડ જિલ્લાથી થતી હોય છે। એવી જ રીતે ત્યાંથી એની શરૂઆત થઈ શકે છે અને ચોમાસું છે એ લગભગ 14 અથવા તો 15 જૂન આસપાસ ગુજરાતમાં પ્રવેશ કરે તેવું એક અનુમાન છે અને ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે પછી ગુજરાતના તમામ વિસ્તારોને આવરી લે ત્યાં સુધીમાં લગભગ 27 જૂન સુધીનો સમય આવી જશે। એટલે ગુજરાતની અંદર પણ ચોમાસું જે પ્રવેશ કર્યા પછી આગળ વધશે ખૂબ ધીમી ગતિએ ચોમાસું આગળ વધે અને ચોમાસું છે એ ગુજરાતના દરેક વિસ્તારોને કવર કરે ત્યાં સુધીમાં લગભગ 25 અથવા તો 26 જૂન આસપાસનો સમય હશે। એટલે આ રીતનું ચોમાસું છે એ આગળ વધશે અને આ રીતના ચોમાસાની પેટર્ન રહે એવું હાલ એક અમારું અનુમાન છે। પણ એકંદરે ચોમાસું કદાચ 1-2 દિવસ આગળ પાછળ રહી શકે પણ ચોમાસું છે એ 2024 નું ચોમાસું છે એ તમામ પેરામીટરોના આધારે અમે જોવા જઈએ તો ખૂબ સારું ચોમાસું રહેવાનું છે। એટલે ચોમાસા બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી।